જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે સવારમાં જ વરસાદી વાતાવરણ છે, વાદળછાયું વાતાવરણ છે. એટલે આપણે ફેરીમાં બપોર પછી જવાનું છે. અત્યારે સવારમાં આપણે 2-3 બેંકના કામ છે એ કરી લઈ. અને આજે આપણે સોડાની ગાડી આવવાની છે કે સોડાઓ પૂરી થઈ ગઈ છે, તો બપોરે સોડાની ગાડી ઉતારી અને બપોર પછી પાછા આપણે ફેરીમાં નીકળશું. મિત્રો, આપણે અત્યારે આવી ગયા છીએ આંબાભાઈની દાબેલી ખાવા, સુપર કચ્છી દાબેલી, જે આપણે ભૂતનાથ મહાદેવના મંદિરની બાજુમાં ગેટની બહાર જ છે. અને જો આંબાભાઈ અત્યારે દાબેલી બનાવે છે ફર્સ્ટ ક્લાસ. લગભગ 10 વર્ષથી દાબેલી વેચે છે અને એક જ ધારો સ્વાદ, એક જ ધારો ટેસ્ટ. ક્યારેય કોઈ દી ટેસ્ટમાં ફેર પડ્યો નથી. અને આ મસાલો જોવો એમનો, બટેટાનો મસાલો છે, ખજૂર આંબલીની ચટણી છે, અને કોઈ પણ વસ્તુમાં ભેળસેળ કે મિલાવટની બધી નેચરલ વસ્તુ છે. અને બીજો બેનિફિટ એ છે કે આ મોંઘવારીની અંદર અંબાભાઈ ફક્ત 20 રૂપિયામાં જ દાબેલી વેચે છે, બરાબર. અને ફૂલ ભરતી. જો આ જે સિંગ નાખે છે, સિંગ દાણા, લગભગ બગસરાની અંદર કોઈ એટલા સિંગ દાણા નાખતા નથી, જોવો તમે જોઈ શકો. અને આ સેવ આપણે જે ઓલી ઓરિજિનલ જે ચણાના લોટની આવે ને એ જ આમાં વાપરે છે. બાકી સેવ ડુપ્લિકેટ વાપરે તો ઘણો બેનિફિટ રહે, ફાયદો રહે, પણ ક્યારેય કોઈ પણ વસ્તુની અંદર આંબાભાઈએ ઓલું રાખ્યું નથી. બધી સારી જ વસ્તુ વાપરે છે. પાઉં પણ તાજા રોજના ડેઈલી સર્વિસ. આંબાભાઈ કેટલાક ટાઈમ આપણે આ દાબેલીનું ચાલુ કર્યું છે? 2019માં. અને આપણે પાસેથી આપણે જે મસાલો તમે બનાવો છો એ મસાલો આપણે જોઈએ કોઈને તો શું ભાવ છે દાબેલીના મસાલાનો? આપણે જે બટેટાનો માવો આવે એનો મસાલો આપણે એનો માણસો લઈ જાય ઘણા 200 રૂપિયા કિલો. 200 રૂપિયાનો કિલો. ભાઈ 200 રૂપિયાના કિલોમાં આપણે કેટલી દાબેલી બને? 100 દાબેલી બને. 100 દાબેલી. જો 200 રૂપિયાના કિલોમાં મસાલામાં 100 દાબેલી બને. આવો કદાચ આપણે મસાલો બનાવવા બેસી તો આપણે કીધે ન બને. આ તૈયાર મસાલો આંબાભાઈ પોતે જ બનાવે છે, બધી નેચરલ વસ્તુ વાપરે છે આની અંદર. તો સરસ મજાનું લોકેશન છે, સરસ મજાની દાબેલી આમ મળે છે. આ સુપર કચ્છી દાબેલી અને એકદમ ભૂતનાથ મહાદેવના ગેટની મંદિરની બહાર, બરાબર. ગમે ત્યારે તમે આવો, તાજી અને સારી ને સરસ કચ્છી દાબેલી. મને કહેતો પણ કે તમે લઈ આવો તમારો હાલ કે સિટી મૂકીને ગામડામાં થોડું જોવાય. ગામડું મૂકીને સિટીમાં અવાય. પણ હવે દાબેલીમાં ત્યાં કોઈ રહ્યું જ નથી પલગામમાં. કોણ રહ્યું દાબેલીમાં? ભલે મૂત્ર ન હું વાંધો. આવે જ છે, રોજ બ્લોગ આવે. આંબાભાઈ જોવે છે. ચાલો, આપણે જો કહેતા હતા સવારમાં સોડાની ગાડી આવવાની હતી, સોડાની ગાડી આવી ગઈ છે. સોડા આપણી કમ્પ્લીટ ગોઠવાઈ ગઈ છે. હવે આપણે વાનમાં કમ્પ્લીટ ગોઠવી દઈએ. ઇન્ડિકો કંપનીની રાજકોટની સોડા બધી આવી ગઈ છે. ને હવે આપણે વાન ભરી લઈએ, ત્યાર પછી કાલ પાછા સવારમાં આપણે ફેરીમાં નીકળશું.